કેમ આવે છે? તુમરાજ બાપસી એ રીતેનું હે કે હલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું જતીન અને મારા ફર્સ્ટ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે આવી ચૂક્યા છીએ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલું એક એવું સ્થળ જેના વિશે તમે સાંભળ્યું હશે પણ ગૂગલ પર કે યુટ્યુબ પર એનો કોઈ વિડીયો જ નથી. પૂરું રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરની વચ્ચોવચ્ચ આવું એક સ્થળ છે. સવારના 10:30 થયા છે. તો કેમ છે મારું સાબરકાંઠા? ખુશીના અને સાબરકાંઠાના મિત્રો થોડો સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી બ્લોગ બનાવવાની એક મજા આવે. કઈ બ્લોગ બનાવ્યો નથી પણ આ પહેલી વાર ટ્રાય કરું છું, કેવું બને છે જોઈએ. આ એક એવું સ્થળ છે કે જે યુટ્યુબ પર કે ગૂગલ ઉપર કોઈ એને બતાવ્યું નથી. રાજસ્થાનની અંદર અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓની અંદર વચ્ચે ખૂબ જ ઊંચી લગભગ 400-500 મીટર ઉપર ડુંગર ઉપર આ સ્થળ આવેલું છે. લગભગ અડધો કલાક થઈ ગયો ઉપર આવતા આવતા. અહીંયા લોકો પોતાની આદિવાસી વિસ્તાર છે, અહીંયા ઓશીના છે, અહીંયા કોટડા છે. તો લોકો અહીંયા પોતાની માનતા પૂરી થાય ત્યારે માનતા પૂરી કરવા માટે માટીનો ઘડો ચડાવતા હોય છે. આ થાકી ગયા, ઠેલો લાવું હું પછી તો પાછું છે. આ જોઈ શકો છો, પાછળનો નજારો તમને બતાવું. અહીંયાથી લાગે છે માઉન્ટ ઉપર આવી ગયા છે આપણે. છેક નજીક આવી ગયા છે પણ ઉપર જઈને બતાવું ઉપર નજારો કેવો છે અને ઉપરનું સ્થળ કેવું છે. ચાલો. તો મિત્રો આપણે છેક ઉપર સુધી આવી ગયા છે. ચાલો ઉપરનો નજારો બતાવું તમને. હવે આ લોકો જે છે સવારના અહીં આવ્યા છે, જે પોતાની બાધા પૂરી થઈ ગઈ છે તો તે બાધાને પૂરી કરવા માટે અહીં આવીને બેઠા છે. ચલો આગળ. આ જુઓ મિત્રો, જ્યાં નજર પડે ત્યાં ઘોડા, માટીના ઘોડા, હાથી. આ મસ્ત સફેદ ધજા ચડાવેલી છે. જે લોકો પોતાની બાધા, ધજાની પણ બાધા અહીંયા હોય છે. ચલો ઉપર બતાવું તમને આગળ. આ છે તે તુમરાજ બાપજીનું મેન સ્થાનક, જ્યાં તુમરાજ બાપજીની પૂજા થાય છે. અહીંયા જ પોતાની માનતા પૂરી કરી અને માટીનો ઘોડો ચડાવવામાં આવે છે. ચલો, જય તુમરાજ દેવ. આપણે પણ આપણી આથી બાધા પૂરી કરવા માટે અહીં આવી ગયા છીએ અને તમને ચાલો આગળ નજરો બતાવું કે અહીંયાની જગ્યા છે કેવી. આ બધા ઘોડા દેખાય છે એ દરેકે પોતાની બાધા લીધી હોય. કોકને છોકરું ના થતું હોય, કોકને નોકરી ના લગતી હોય, કે કોકને ઘરમાં કોઈ બી પ્રોબ્લેમ હોય, નાનો મોટા પ્રોબ્લેમનું સોલ્વ જો દિલથી અને શ્રદ્ધાથી જે બાધા લેતા હોય તો તુમરાજ બાપજી તેની અચૂક પૂરી કરે છે. ચલો આગળ જુઓ, તમે બતાવું. આ જૂના ઘોડા તમને દેખાઈ રહ્યા છે. કેટલા વર્ષો જૂના ઘોડા છે, જે વર્ષોથી લોકો અહીંયા આદિવાસી વિસ્તાર, અહીં આજુબાજુના લગભગ કેટલાય ગામડાના લોકો જે પોતાના દિલની અંદર શ્રદ્ધાથી અહીં આવે છે અને એને ઘોડા ચડાવતા હોય છે, તેનું પૂજન કરતા હોય છે. અચૂક તેનું ફળ પણ મળે છે. મિત્રો, આ એમના આટલા ઘોડા નથી. એકવાર જરૂર આવો મિત્રો. અહીંયાનું વાતાવરણ ઉપર આવીને જે એક તાજગી, એક સાદગી, એક મહેસૂસ થાય છે, મજા આવે છે મિત્રો. ઉપર ઠંડો ઠંડો પવન આવતો હોય અને ઉપરથી જો નજારો જુઓ મિત્રો, એકદમ ખુલ્લું વાતાવરણ, જાણે માઉન્ટ આબુના ઉપર ચડી ગયા ને એમ છે. આ જો મિત્રો, લાખો હજારોની સંખ્યાના ઘોડા છે. આ એ ઘોડા છે જેની માનતા પૂરી થઈ ગઈ છે મિત્રો. તમે સમજી શકો છો, દિલથી તમે બતા છો. આ જો નારિયેલ ખાવી રહ્યા છે. ચલો તમે આગળ બતાવો. નારિયેલ બાદ તો ચાલો મિત્રો, ત્યાંના એક સ્થાનિક પૂજારી છે, તેમના પાસે ત્યાંનો ઇતિહાસ જાણીએ. કેટલા સમયથી આ લોકો આવે છે અને કેમ આવે છે
તુમરાજ બાપસી એ રીતેનું છે કે અમારે ગટ્ટો વટકોને પૂછે લક્ષ્મી પૂછે ઢોરો માટે આવેલો હતો. ઢોરો માટે હો આ જો તુમરાજ બાપસી નેચો હતો પડગેલ થો પછી ઉપર લક્ષ્મી દેવી એ જનતા કી સેવા વાસ્તે ઉપર આવેલો છે. ઉપર આવીને પાછા સ્ટેન્ડ ઉપર ગાજો ભેંસોની વાસનાઓ કરીએ. ગાજો ભેંસોની વાસનાઓ કરીએ તો ગાજો ભેંસો નેવી આતી હોય તો દૂધ પાણી આલે, બીજું આલે, પેશન્ટ બાતાઓ કરીએ. કોઈ નોકરી વાળાને બાધા કરવી હોય તો નોકરી લાગે તો પછી આ છડને થારી છડને કીનો દેવા ટોડનાળે થારો પાટવી ગોરો થારા સવા હાથનો જેડો લીલું નાળે એ રીતની બાધા હાલજે. ઓર કોઈ છોકરોને થતો હોય તો પાડના હાટે પાડનું બી હાલવું પડે. તો એને છોકરો થઈ ગયો તો અંદર પાછો સેવા લઈને બોકરીઓ હોય, કુકરો હોય, ભેજા હોય બધું લઈને આવે. એના પૂઠે કોઈ આ સબ ભીડ પડી ગઈ है, કોઈ જમીન નહીં પડે, બીજી પડે, ત્રીજી પડે તો આના નામની માનતા લઈ લેવી પડે કે બાધા કરવી પડે કે છરની થારી છરની માં આટોરી નાળે ઘીનો દીવો અગરબત્તી વાસના પાટવી કોરો લીલું નાળે થારો ચેડો થારી છાને લઈને હું આવું છું તે મારું આ કામ ક્લિયર થઈ જવું જોઈએ. એ તને ક્લિયર થઈ ગયું તો પેશન્ટ આપણે છેડને પાછું લઈને આપવું પડે. તો પેલા ભોપાળને હાથે પાછી એ ચર્ચા છોડાવવી પડે. તમારા અગર બઢોતરી કરે તો કોઈ નોકરીની વાત है, કોઈ બીજું है, કોઈ પીર પડીએ પોકાર કરીએ તો એના હાથે બધું કામ થઈ જાય. તો બાપસીની આ તો બચપન હું અમારા ગટ્ટો વટકોનું બચપન હું કામ ચાલુ થઈ ગયેલું है. તો ये तरह देश दुनिया आवे हाँ तो देश दुनिया हाँ यात्रा करे हैं. यात्रा કરીને બાતાઓ લઈ જાય તો બાતાઓ એનો સફળ થઈ જાય તો અનિચ્છન ની પાપસ આવે. ઉતર દે બહુ ધ્યાન રાખવું પડે. જો લગીને પગ ઓમ થઈ ગયો ને ગયા ગમતી તો ના ચડતી વખત કાઢવું પડી જાય પણ ઉતરતી વખત તો એકદમ ઇઝીલી ચડતે કલાક થઈ જાય પણ ઉતરતે 5 થી 10 મિનિટ. વાહ મસ્ત પવન આવે. જો પગ લપસ્યો જોઈ લો. જો તમને ગમ્યું હોય તો વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આવા વિડીયો બીજા જોતા હોય આજુબાજુ આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલા તો વિડીયો સબસ્ક્રાઈબ કરજો જેથી ઉત્સાહ મળે એક બીજો વિડીયો બનાવવાનો. અલે આ છોકરી શું કરે એટલે શું નો મહેતાર સતીશ. વાહ વાહ જો બાળકો બેઠા મસ્ત. મિત્રો જો તમને આ વિડીયો સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજાને શેર કરજો. ધન્યવાદ.